સુરતનો ગોધરા વિસ્તાર કોઈ હાઈ વોલ્ટેજ એક્શન ફિલ્મ કે ગેંગસ્ટર મૂવીના શૂટિંગ લોકેશનમાં ફેરવાઈ ગયું હતું. સામાન્ય રીતે કોઈ મોટી ગુનાહિત ઘટના બની ગયા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચતી હોય છે, પરંતુ અહીં સુરત પોલીસે અદભુત સતર્કતા દાખવી ગણતરીની મિનિટોમાં જ હુમલાખોરને રસ્તા પર જ દબોચી લીધા હતા. હુમલો કરવા આવેલા બદમાશો બાઇક પરથી પંગોળાયા અને પોલીસે તેમની પાછળ ફિલ્મી સ્ટાઇલમાં દોડી તેમને જમીનદોસ્ત કરી દીધા હતા. આ સમગ્ર ઓપરેશનના સીસીટીવી હાલ સામે આવ્યા છે. ઘાતક ચપ્પુ અને 3 બાઇક પર 9 સવાર સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો કોઈપણ નાગરિકોને હચમચાવી દે તેવા ભયાનક છે. સોસાયટીમાં રાત્રિના સમયે શાંતિનો માહોલ હતો ત્યારે અચાનક એક પછી એક 3 બાઇક ગલીમાં પ્રવેશ કરે છે. દરેક બાઇક પર 3 એટલે કે કુલ 9 જેટલા અસામાજિક તત્વો સવાર હતા. તમામ હુમલાખોરોના હાથમાં રેમ્બો કલરના અત્યંત ધારદાર 6 જેટલા મસમોટા ચપ્પુ હતા. તેઓ ફરિયાદી સચિન ચૌધરી પર જીવલેણ હુમલો કરવાના સ્પષ્ટ ઈરાદે જ આવ્યા હતા.